જોની કુંજ જાય છે જોબ પર. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અહીંયા બને છે સરપ્રાઈઝ, હમણાં બતાવું. પોલીસ તો ચડશે નહીં. મુક્તનો રાઈસ અજમાવાળો જો અહીંથી ખાલી વઘાર કરી દઉં અને પ્લેન રાઈસ હોય અને મિક્સ કરી દઈએ. તો જો માઇક્રોમાં મૂકી દીધો તો એટલે ગરમ થઈ ગયો, એટલે બસ હવે મિક્સ કરવાનું રહે આપણે. જો રેડી છે, એને બહાર કાઢી લઈશું. એકદમ મસ્ત સોફ્ટ સરસ થાય છે. એક પ્લેટ તો બની ગઈ, બીજી છે. તો આવું ખીરું બનાવ્યું છે મેં. એનું રેસીપી જોઈતી હોય તો કહેજો. ખાટા ઢોકળાની હું આપીશ તમને. તેની પર આપણે સરસ તેલ નાખી દઈશું અને પછી ઉપર લગાવી દઈશું. એ રીતે તેલ લગાવી અને પછી મસ્ત કટ કરી દેવાના ને કરવાના એન્જોય. આજે સન્ડે છે એટલે સવાર થોડા બનાવ્યા છે ટ્રાય કરવા માટે. મેં એક વિડીયોમાં જોયું હતું તો મને થયું કે લાઈવ ટ્રાય કરું. વિડીયો જોતી હતી, એમાં સ્ક્રોલ કરતી હતી તો રેસીપી મળી ગઈ તો મેં બનાવ્યા. તો સરસ થયા છે. રેસીપી જોઈએ તમારે પણ તો કમેન્ટ કરી દેજો, હું બતાવી દઈશ તમને. તો જો મુક્ત નહીં લીધું છે, એની સરસ પોતાની જાતે ના આવતું મેં નવા દીધું, થોડું મેં નવડાવી દીધું છે. એનો રૂમાલ પણ એને જાતે સૂકવી દીધો છે. એને હવે જાતે કામ કરવું હોય છે. હું બતાવું તમને. તેની જાતે નહીં લીધું, સરસ ચાંદલો પણ કરી લીધો છે જાતે અને મારા કરવા બેસી ગયો છે. જો એની જાતે મારા કરે છે. દર્શન તમે પણ કરી લો. સરસ મારા કરે છે. હું વિડીયો ઉતારું છું એટલે થોડું હસે છે. સરસ ડાયો છોકરો થઈ ગયો છે મારો મુખ. તિલક ચાંદલો પણ જાતે કરી લે છે. હવે તો તિલક કરતા જ નથી આવતું એટલે ચાંદલો એકલો કરી જેવો ફાવે એવું. પણ છોકરાઓને એવું જાતે આવડે એટલું મારા માટે પ્રાઉડ ફીલ થાય. ચાલો ફટાફટ દર્શન કરીએ. મારા કરે છે આજે તો. જોજો આખો વિડીયો પૂરો જોજો, મજા આવશે. આવું બોલ. ગુડ મોર્નિંગ કરી દે બધાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપની લોકમાં. તો મારા પતિ ગઈ છે એમ કહે છે, એને વિડીયો ચાલુ નહોતો કર્યો અને બોલતો તો એટલે મેં કીધું વિડીયો ચાલુ કર પછી બોલ. તો જો હવે એની જાતે મારા મૂકી દેશે ઉપર. હવે શું કરવાનું મુક્ત? મારો મુક્ત ડાયો છે, ગુડ બોય છે, ગુડ બોય. જાતે નાઈ કરી લીધી. હા, મોટા ભાઈ નાવા પણ નથી જતા અને માળા પણ નથી કરતા. એને બધું કેવું પડે અને એની જાતે બ્રશ કરી લે છે. એટલો ફેર છે અમારા હરી અને મુક્તમાં. હવે રેડી થઈ ગયા છે. થોડું કામ કરી લઈએ. કામ તો આમ તે જો કે પતી ગયું છે પણ બાકી હોય એ કરી લઈએ. માથું પણ જાતે ઓરી લીધું એમ કહેવા માંગે છે મુક્ત. તો ચાલો પછી મળીએ આપણે. જો મુક્તની માટે એક ગિફ્ટ આવી છે અને દર્શક કાકા લાવ્યા છે. આવી તે કોઈ તોડે મોથી. જો ફાડી નાખ્યું તે. જો વાવ, મુક્ત માટે શું છે? હા 4 5 6 હા, મને વેઇટ કર ને, લાઈ ખોલીએ. અહીંથી ખુલતું હશે કશું. આ કાર્ડ છે કદાચ. મુક્ત. હા, એવી રીતે 1 જો બુક્સ આ નીકળે છે અંદરથી. જો ધીમે ધીમે ખોલજે. હા, જો છે ને એમાં બુક્સ મસ્ત છે ને. થેન્ક યુ કહી દેજે. હા, દર્શક કાકાના. થેન્ક યુ દર્શક કાકા.
moto. Guys, I opened the books and then I'm gonna make. Look, I have a big book Yeah, I know. and I'm gonna make a big one out these. What? એમાં બધી બુક્સ છે. Yeah. સરસ સરસ બુક્સ આજો! લાગે છે. ઉપર છે. હા જો આટલી બધી બુક્સ તો નીકળી છે અને જો બીજી ઘણી બધી છે. મને મૂકી દઈશ. ઓકે, Style. નાઇસ વસ્તુ છે. હા, દેખશે? પેલી બાજુ ફેરવશે બેક સાઈડ છે ને એમાં. I'm gonna make my name. એમાં ડ્રો કરવા વાળી છે બુક, બધી અલગ અલગ છે, પછી મારું બતાવશું name તમને. make કરે. હેલો, તો જો અમે જઈએ છીએ આજે મંદિરે, પીનર મંદિર. આજે મંદિરમાં શાકોત્સવ છે તો અમે ફૂલ ફેમિલી જઈએ છીએ દર્શન કરવા. અમે લાસ્ટ સન્ડે પણ ગયા હતા, આજે પણ જઈશું. તો ચાલો કન્ટિન્યુ કરીએ જતાં જતાં વિડીયો આપણે. તો જો હવે 5:30 થયા છે તો પણ હજુ અજવાળું છે આજે તો. એટલે હવે અમારે ટૂંક સમયમાં સમર આવી જશે. વરસાદ નથી એટલે સારું વેધર છે. અમે જઈએ છીએ હવે મંદિરે. ગાડીમાં બેસી ગયા છે અમે. હું મુક્ત નિકુંજ મુક્તને સીટ બેલ્ટ લગાવે છે અને બધા જઈએ છીએ મંદિરે. તો ચાલો જે રહેતા હોય યુકેમાં એને પીનર મંદિર આવવું હોય તો આવો દર્શન કરવા. હવે રાત થઈ ગઈ છે જો. જો આ બાર છે, ઘણા લોકો જતા હોય છે બારમાં. વધારે ચાલો બસ હવે અમારું મંદિર આવી જવા આવી છે. જો મંદિર આવી ગયા છે અમે. સરસ શણગારેલું છે, બહુ મોટું મંદિર હોય છે. અને મેઇન ડોર પેલી બાજુથી અહીંયાથી પણ જવાય છે. જીડાભાઈ કે તો અમારી ત્યાં ખાંડમાં પડી જ છે ખોરીજાર, અને એ પછી ખોરીજારના રોટલા બનાવ્યા, બધાને પીરસા મહારાજને સંતોને.
જો હું ને હરી નીકળી ગયા છે મંદિરથી. નિકુંજ આવે છે મુક્તને લઈને અને વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે બરાબર. જો વરસાદ તો ખબર નહીં જવાનું નામ નથી લેતો. કઈ બાજુ જાય ત્યાં નથી, આ બાજુની લાઈનમાં છે હરી ગાડી. તો ચાલો અમે લોકો ફટાફટ ગાડીમાં બેસી જઈએ. ચાવી તો છે નહીં, આવી ગયા છે મોટા ઉપાડે. અમે બંને વેઇટ કરીએ નિકુંજની, પણ ફોન ભીનો થાય છે. તો મળીએ પછી આપણે ઘરે જઈને. જો અમે મંદિરથી આવી ગયા છીએ. આ 8:56 એટલે 9 વાગવા આવ્યા છે અને હું અત્યારે બનાવું છું 9 વાગે રસોઈ. એક બાજુ મુક્તનું થાય છે અને બીજા 2 છોકરાઓ બાકી જમવાના છે. એમનું જમવાનું બનાવું. તો હજુ રસોઈ બનાવીશું, બધા વાસણ બધું પૂરું કરીશું. કાલે મારે કામ પર જવાનું છે, તો સવારે વહેલા ઉઠવાનું મારે પણ. છોકરાનું ટિફિન બધું કરવાનું. તો ચાલો આજે આટલું, પછી કાલે મળીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, Bye. બાય.